તો બધા યુટ્યુબ ફેમિલી, તો અત્યારે હું આવી ગયો છું તો તમે જોઈ શકો છો કે જુઓ અહીંયા કેવી મસ્ત મજાની વાડી છે। જુઓ તો અહીંયા ઝાડ ઊભી છે ને તમે જોઈ શકો છો કે જો સામે જે તમને બતાવે છે તે પવનચક્કી છે। તો અત્યારે સામે જો ઓલા ભાઈ મારી સામે જોવે છે એ મારા સસરાના ભાઈબંધનો દીકરો છે। તો જો સામે એક પવનચક્કી તમને બતાવી છે। આટલામાં મિત્રો તો આટલામાં અડખે વડખે છે 6 પવનચક્કી મૂકવામાં આવી છે। જો તો અત્યારે અહીંયા એક છે, અહીંયા બીજી, સામે 2 છે અને અહીંયા, અને અત્યારે જે હું ઊભો છું મારી પાછળ એક્ઝેક્ટ પવનચક્કી છે અને હું તેની નીચે અત્યારે ઊભો છું। મને અત્યારે એટલી બીક લાગે છે કે પવનચક્કીની માથે હું અત્યારે મારી ઉપર પડી જશે તો હું પવનચક્કીની અંદર દબાઈ જઈશ। તો જો આ અત્યારે આવે છે અમારા સંજયભાઈ, જો તો તમે જોઈ શકો કેટલા થોડેક જ બાંધી રાખડી। હા ને, ના બેનું કેટલે આજે લગભગ 12 તો વાગી ગયા હતા, સમજ્યા? લગભગ 12 તો વાગી ગયા હતા રાખડી 12 લગભગ અમે કેટલા વાગે 12:30 વાળા નીકળ્યા હતા। 12:30 નીકળ્યા પછી વાડી આવ્યા લણા એકાદો વિડીયો બનાવો છે તો હું વિડીયો બનાવી નાખ્યો। કે કોણ છે? હું બ્લોગ બનાવું છું, વિડીયો મેં કીધું યુટ્યુબમાં, તો કાંઈ વાંધો બને નાખો કે કોણ છો? પોપટભાઈ જમાઈ છું। એને ખબર નહીં ને હા, એ કોણ હતું? વાડીમાં ઠીક, હા, એ તો મને કીધું કે વાડી કે હું અત્યારે છું પવનચક્કીની નીચે। 2 ખેતર મેકી, હા 2 ખેતર મેકીને બીજું સંજયભાઈ આ પવન નથી દાદાની વાડી છે, દાદાની વાડી છે કાકા। હા, પછી આ પવનચક્કી એટલે આ પવનચક્કી રસ્તો ક્યાંથી કાઢ્યો છે? રસ્તો અહીંયાનો આમ બહાર જો દરવાજો અહીંથી બહાર, હા સામે દરવાજો બતાવી છે હે ને? પાછળથી અહીંથી ક્યાંયથી નહીં હે ને? અહીંથી તો કે રસ્તો તો છે જ નહીં પવનચક્કીનો નહીં। હા, મોટો જોવે રસ્તો, રસ્તો મોટો જ જોવે ને। અહીંયા થાળામાં અમારા 2-4 ભાઈબંધ છે, એની બિચારીની વાડી કાપી નાખી છે। હા, એ છે એ પણ અહીંથી જ આવે છે, અમારા ઓફિસેથી આવે છે કામે। હા, ઇકો છે 4-5 એને પોતાના, તો એને જ મોકલી દો લ્યો મારી। હા તો કાંઈ વાંધો, તો એની હું મોકલી દઉં, કેમ થાય છે બરાબર? હા, પેલા ટેસ્ટ કરવા મોકલજો થોડી, કાંઈ વાંધો નહીં। હું છે પટેલ તમને કહી લેવી એનો વાંધો નહીં થાય। તો ફાઇનલી અત્યારે વરસાદ ફૂલ અંધાર્યો છે, તમે જોઈ શકો છો। તો હવે અત્યારે વરસાદ આવે એમ છે, તો હવે આપણે જવું પડે એમ છે, તો હવે આપણે જવાનું છે। હજી એક વખત તમને જોવો તો અત્યારે હું આ પવનચક્કી નીચે ઊભો છું કે પવનચક્કી અત્યારે મારી ઉપર પડશે તો ને એમ થાય છે। આ તમે જોવો તો કે માલનાથ છે, એક વખત જોવા જેવું છે, તો જરૂર ને જરૂર જાજો। અને તો હવે આપણે જવાનું છે મારા સસરાની વાડીએ, તો આપણે જઈએ તો સામે જો આપણી ગાડી પડી છે, સામે આપણી ગાડી પડી છે તો જઈએ તો જુઓ મિત્રો સામે ડુંગર બતાવે છે, ત્યાં કેવી મસ્ત વ્યૂઝ આવે છે। તમે જુઓ તો અહીંયા જુઓ અત્યારે અહીંયા આપણને એવું થાય છે કે હમણાં સિંહ આવી જાય છે, હમણાં દીપડો આવી જાય છે। તો જુઓ તો અહીંયા અત્યારે હવે જવાનું છે આપણે સસરાની વાડીએ, કારણ કે હવે ટાઈમ થઈ ગયો છે જવાનું, બહુ મોડું થઈ જાય છે અને હજી આપણે ભાવનગર પણ જવાનું છે। તો ચાલો મિત્રો, હું અત્યારે છું સીતાફળના બગીચામાં, તો તમે જોઈ શકો છો તો અત્યારે જો સીતાફળના બગીચામાં છું। તો હવે હું તમને સીતાફળ અત્યારે બતાવવાનો છું કે અત્યારે સીતાફળ નાના છે અને નોરતા આપણે જે નોરતા આવે તો એ સીતાફળનો ઉતરવા ચાલુ થઈ જાય છે। તો જો અત્યારે હું મારા સસરાની વાડીએ છું, મારા સસરાની વાડી છે સીતાફળની વાડી છે। તો તમે જોઈ શકો છો કે જો અત્યારે જુઓ તો અહીંયા એક તમને વાયર બતાવી છે, તે અત્યારે ધક્કા એને અર્થિંગ કહેવાય છે। તો અત્યારે હું એને ભટકાઈ ગયો છું ને તો મશીન ચાલુ હતું નકર તો હું જ ઝટકી જાત। તો જો અત્યારે આ સીતાફળ તમે જોઈ શકો છો, તો પાન આડું આવી ગયું છે। તો અત્યારે જો આપણે જે પંખા નીચે આપણે જે હતા ને ત્યારે મિત્રો, એ પંખો જો સામે બતાવે છે, જો બતાવે છે ને તમને સામે બતાવે છે। તો હવે તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। અને હા મિત્રો, જય માતાજી।